અમે આજે આપણે અહીંયા બેઠા છે, આરાધના કરી રહ્યા છે. આપણને એવું લાગતું હશે કે કશું બનતું હોય એવું થતું નથી. એમ નોર્મલ લાઈફ જઈ રહી છે. તો તમને કહું, જ્યારે બીજ જમીનમાં વવાય છે ને એ પછી આપણને કશું દેખાતું નથી. પણ ધીમે 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 એ બીજ અંદર કામ કરી રહ્યું હોય છે. થોડા સમય પછી આપણે તેના ફળો જોઈએ છીએ. શું આજે તમેનું જે કરી રહ્યા છે એ બહુ મોટું કામ છે, કારણ કે દેવને આપેલો સમય કદી વ્યર્થ જતો નથી. શું આ સાંજની સંગતમાં હું તમારો આ બધાનો આવકાર કરું છું, અને ચોક્કસ આપણે સાથે મળીને આજે દેવ પાસેથી કશું પામીને જઈશું. આમેન. બાઇબલ કહે છે કે તમે જેવા શબ્દો બોલશો તેવું તમારા જીવનમાં બનશે. રાઈટ? અને એટલા માટે આવો આપણે વિશ્વાસના શબ્દો બોલીએ, કેમ કે બરાબર આપણે ઓલરેડી એટલું બધું બોલી ચૂક્યા છે નકામું, જાણે આપણે ઘણા બધા આશીર્વાદો રોકી રાખ્યા છે. શું આપણે બધું સરખું કરવા માંગીએ છીએ? આમેન. મારી પાસે વિશ્વાસથી બોલો, પ્રભુ ઈસુના નામમાં હું આશીર્વાદિત છું. પ્રભુ ઈસુના નામમાં હું અને મારું પરિવાર દેવની સેવા કરી રહ્યા છે. મારા દરેક કામ પ્રભુ ઈસુના નામમાં સફળ થઈ રહ્યા છે. ચારેય દિશાઓમાંથી આશીર્વાદો મારી પાસે આવી રહ્યા છે. પ્રભુ ઈસુના નામમાં મારું કોઈ પણ કાર્ય રોકાતું નથી. દરેક અવરોધો, દરેક બંધનો પ્રભુ ઈસુના નામમાં તૂટી ગયા છે. આજે સાંજે શૈતાનની દરેક યોજનાઓને હું મારા જીવન ઉપરથી, મારા પરિવાર ઉપરથી, મારા આશીર્વાદો ઉપરથી તોડી નાખું છું. પ્રભુ ઈસુના નામમાં દરેક પ્રકારના દુષ્ટ આત્માઓને, અંધકારના પરિબળોને પ્રભુ ઈસુના નામમાં બાંધું છું. અને અત્યાર સુધી જે આશીર્વાદો મારા જીવનમાં આવવા જોઈએ જે શૈતાને અટકાવી રાખ્યા છે તે આજે પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થાવ. પ્રભુ ઈસુના નામમાં અદ્રશ્ય વિશ્વમાંથી દ્રશ્યમાન વિશ્વમાં મારા આશીર્વાદો આવો. પ્રભુ ઈસુના નામમાં આવો. થેન્ક યુ લોર્ડ. પ્રભુ, તમારું વચન જે પ્રમાણે કહે છે કે તમે જેવું બોલશો તેવું તમારા જીવનમાં બનશે. આજે રાત્રે અમે જે કબૂલાત કરેલી છે, અમે વિશ્વાસ કરીએ છીએ તેવું થઈ રહ્યું છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ગીતશાસ્ત્રમાં દાઉદ એમ કહે છે કે પ્રભુ, મારા હોઠોનું દ્વાર સંભાળો અને મારા મોઢા પર ચોકી રાખો. રાઈટ? મારા હોઠોનું દ્વાર, કે મારા મોઢે કોઈ નકામી વાત ના નીકળી જાય. કારણ કે શબ્દ એક વખત નીકળી જશે, નેગેટિવ શબ્દ એક વખત નીકળી ગયો એ સ્થાપન થઈ જશે. શબ્દ શું છે? બીજ છે. શું એ બીજ રોપાઈ જશે. એટલા માટે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ નેગેટિવ હોય એવું બની શકે છે, પણ આપણા શબ્દો નેગેટિવ ના હોવા જોઈએ. રાઈટ? સો જ્યારે આપણે એક સ્પિરિચ્યુઅલ લાઈફમાં આગળ વધી રહ્યા છે, એક મેચ્યોરિટી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે બાઇબલના સત્યને સ્વીકારીને ચાલીએ છીએ. સૌથી પહેલું કામ, પવિત્ર આત્મા જ્યારે રેડાયા ઉપલી મેળી ઉપર 120 વ્યક્તિ ઉપર, તો સૌથી પહેલા શું કર્યું ખબર છે? પવિત્ર આત્માએ, દેવે શું કર્યું? તેમની જીભનો કંટ્રોલ લીધો. એ અગ્નિના જેવી જીભો તેઓના ઉપર આવીને બેઠી. સો દેવ સૌથી પહેલા શા માટે જીભનો કંટ્રોલ? કારણ કે પ્રભુને ખબર છે કે જીવન અને મરણ એ આપણા શબ્દોમાં છે. શું મારો ઓલવેઝ યાદ રાખો, નેગેટિવ શબ્દો બોલશો નહીં, હસવામાં પણ બોલશો નહીં, પોતાના ઉપર મસ્તી મજાક ના કરશો, કેમ કે શબ્દો એ મસ્તી મજાક સમજતા નથી. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય એ થોડી કલમ 1 થી 8 કલમ છે, વાંચીએ આપણે, શાંતિથી સાંભળીએ. જ્યારે પ્રભુને સમય આપ્યો છે ત્યારે આપણો આત્મા, આપણું શરીર કેવળ પ્રભુમાં લીન રાખીએ. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય. એ બનાવ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરૂશાલેમ ગયા. હવે યરૂશાલેમમાં મેઢા ભાગરની પાસે એક કુંડ છે. તે હિબ્રુ ભાષામાં બેતઝાબા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હલવાની રાહ જોતા હતા, કેમ કે કોઈ કોઈ વેળા એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો.
ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેમાંથી તે નિરોગી થતો હતો, સાજો થતો હતો. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ચાહે છે? તે માદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વેળા પાણી હાલે છે તે વેળા મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે છે. ઈસુ તેને કહે છે કે ઉઠ, તારું બિછાનું ઉચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઉચકીને ચાલતા થયા. પ્રભુનો આભાર માનીએ છીએ આ વચનોના માટે, કેમ કે વચનોમાં તમારું ને મારું જીવન છે. આજે સાંજે આપણે થોડો સમય અભ્યાસ કરવા માંગીએ છીએ એ વિષય ઉપર, આશા ગુમાવશો નહીં. આમેન. તમારા જીવનમાં આશા ગુમાવશો નહીં. અહીંયા પ્રભુ ઈસુ જ્યારે સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે, અનેક જગ્યાએ જાય છે, જેને સુલેમાનની પરસાળ કહેવાય છે. સુલેમાને જે મંદિર બનાવેલું અને એ સમયમાં જે સુલેમાને બાંધકામ કરેલું, ક્યાંક પરસાળ હતી અને પરસાળમાં રોગી માણસો બેસતા હતા અને બેસવા પાછળનું કારણ એ હતું ત્યાં એક કુંડ હતો જેને બેસવા કહેતા હતા. એ કુંડમાં કોઈક સમયે દૂત આવીને પાણી હલાવતા હતા. કોઈ ટાઈમ નક્કી ના હોય, સોમવારે, મંગળવારે, રવિવારે, એવો કોઈ સમય નહીં. પણ કહે છે કે રાત્રે 2 વાગે બી આવી જાય, સવારમાં 5 વાગે બી આવી જાય. કોઈ વેળા દૂત આવીને એ પાણી હલાવે. જ્યારે પાણી હલાવે ને એ પછી જે કોઈ વ્યક્તિ એ કુંડમાં પહેલો ડૂબકી મારે એ વ્યક્તિ સાજો થઈ જાય. એ ત્યાં આ બધું ચમત્કારિક બાબતો બની રહી હતી, રાઈટ. અને એક જણ જે 38 વર્ષથી માંદો હતો, 5મી કલમમાં લખ્યું છે, પાંચમી કલમ 1 થી 4, ઓકે, 5મી કલમ છે અહીંયા. એમાં એવું લખ્યું છે કે ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. કેટલા વર્ષથી? 38 વર્ષ. આપણે ઘણી વાર બાઇબલ વાંચતા વાંચતા આગળ જતા રહીએ છીએ. ફૂલ સ્પીડમાં આપણી ગાડી ચાલે છે, બ્રેક મારતા જ નથી વાંચતા વાંચતા. ભલા કોઈ પણ વ્યક્તિ જે દેવની પાછળ ચાલવા માંગે છે, જે વ્યક્તિ પ્રભુને પોતાના જીવનમાં કામ કરતો જોવા માંગે છે ને, તો વચન વગર શક્ય નહીં બને. આજે ઘણા બધા લોકો એવા છે કે જે લોકો એમ કે છે પ્રાર્થના કરીએ છીએ ને, નો સર, તમે ભૂલ કરો છો. ફક્ત પ્રાર્થનાથી કશું થતું નથી. યુ નીડ અ વર્ડ. તમને વચનની જરૂરિયાત છે. જો વચન નહીં હોય તો દેવ ત્યાં કામ કરશે નહીં. આપણને વચનની જરૂરિયાત છે. અને એક 38 વર્ષથી માંદો માણસ, કેટલા વર્ષ? 38. વિચાર કરો કેટલો લાંબો સમય. અહીંયા બેઠેલા કોઈ 38 વર્ષથી નીચેના જ હશે, રાઈટ. 38 વર્ષ કેટલો લાંબો સમય. જયારે પ્રભુ ઈસુ તેની પાસે ગયા, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે ત્યાં જે વાત પ્રભુ ઈસુએ કરી એ વ્યક્તિ સાથે. પ્રભુ એને પૂછ્યું કે તું સાજો થવા નથી માંગતો? શું તું સાજો થવા માંગે છે? તમે વિચાર કરો, જે વ્યક્તિ 38 વર્ષથી માંદો છે, એનો જવાબ શું હોય? પ્રભુ હવે શું સાજો થઈને કરું, રાઈટ. 38 વર્ષ થઈ ગયા, આટલા બધા વર્ષોથી બીમારીમાં છું, કોઈ ઘરવાળા જોવા માટે આવતા નથી, પૈસા મારી પાસે રહ્યા નથી, હવે તો પ્રભુ લઈ લે એ જ મારા માટે સારું છે. એનો જવાબ એવો નહોતો. પણ જવાબ શું આપ્યો ખબર છે? પ્રભુ, હું કુંડમાં ઉતરવા જાઉં ને એ પહેલા બીજો કોઈ ઉતરી જાય છે. એનો મતલબ કે 38 વર્ષથી માંદો હતો પણ સાજા થવાની આશા તેને ગુમાવી નથી. અને ત્યારબાદ આપણે જોઈએ છે પ્રભુ ઈસુએ એને કુંડ પાસે જવા પણ ના દીધો અને ત્યારે પ્રભુ ઈસુએ સાજાપણું આપ્યું. એ વ્યક્તિ ત્યાં સાજાપણું પામ્યો. બરાબર. આ બાબતો તમારા મારા જીવનના માટે બહુ મહત્વની છે. આપણે જયારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે પવિત્ર આત્મા તમને ને મને કશું કે એવી અપેક્ષા આપણે રાખવી જોઈએ. તમે જયારે બાઇબલ ઓપન કરો છો ને ત્યારે સમજો કે પવિત્ર આત્મા તમારી આસપાસ આવે છે. આ વચન દ્વારા તમારી સાથે વાત કરવા માંગે છે. યોહાનની સુવાર્તા 6 અધ્યાય 63મી કલમમાં લખ્યું છે, મારી વાતોમાં જીવન તથા આત્મા છે. મારી વાતોમાં શું છે? જીવન તથા આત્મા છે. શું જયારે આપણે બાઇબલ ઓપન કરીએ છીએ, વાંચવાની શરૂઆત કરીએ છીએ, પવિત્ર આત્મા તમને ને મને કંઈક આપવા માંગે છે. પવિત્ર આત્મા તમારા મારા જીવનમાં જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો ઉકેલ વચનમાંથી આપવા માંગે છે.
પવિત્ર આત્મા તમને ને મને દોરવણી આપવા માંગે છે. આપણે કોઈક જીવનનો મહત્વનો સમય છે, કોઈક એવું મહત્વનો નિર્ણય લેવા માંગીએ છીએ, આપણને ખબર નથી પડતી શું કરવું જોઈએ. બાઇબલ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પવિત્ર આત્મા એ વચન દ્વારા આપણને યોગ્ય દિશા અને દોરવણી પૂરી પાડે છે. આ નિર્ણય તું લે અથવા ના લે. તો જ્યારે બાઇબલ તમે વાંચો ને, તમારા માઇન્ડને ખાલી કરી રાખો, તો દેવનો આત્મા તમારી સાથે વાત અને વ્યવહાર કરશે. કે ઈસુએ પૂછ્યું, તું સાજો થવા માંગતો નથી? આજે કેટલા બધા માણસો એવા છે કે જે પોતાના જીવનના પ્રશ્નોથી થાકી ગયા છે, પોતાના પ્રશ્નો મુશ્કેલીઓથી થાકી ગયા છે, કંટાળી ગયા છે. ઘણા બધા લોકો એવા હોય છે, એવા છે કે જે લોકો એમ કહે છે કે અમારું જીવન પતી જાય તો સારું, અમે હવે જીવવા માંગતા નથી, એના કરતા આત્મહત્યા કરી લઈએ અને મરી જાય તો બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. આત્મહત્યા એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. પ્રકટીકરણના 21મા અધ્યાયની 8મી કલમમાં લખ્યું છે, કાયરો દેવના રાજ્યમાં નહીં જાય. રાઈટ? કાયર માણસો દેવના રાજ્યમાં નહીં જાય. એવા માણસો કે જેમણે પોતાના જીવનમાં આવેલી પરિસ્થિતિનો સામનો કરવાના બદલે જીવન ટૂંકાવી દીધું, આત્મહત્યા કરી લીધી. બાઇબલ એમ કે છે દેવના રાજ્યમાં તેઓ જશે નહીં. અહીંયા પૃથ્વી પરની મુશ્કેલીઓ દૂર થશે, મરણ પામ્યા પછી જે મુશ્કેલીઓની શરૂઆત થશે એનો કદી અંત આવશે નહીં. આશા ગુમાવશો નહીં. આજે કદાચ તમારા જીવનમાં તમે જે ચાહો છો એ સિચ્યુએશન નથી. તમે એવું ચાહો છો કે આ પ્રકારના આશીર્વાદો મારા જીવનમાં હોય, આ સમય હું આ જગ્યાએ જવા માંગુ છું, હું આ લેવલે પહોંચવા માંગુ છું. કદાચ તમને વિચાર આવતો હશે કે મારી સાથેના વ્યક્તિઓ કેટલા બધા આગળ વધી ગયા અને હું આજે મારા લાઈફમાં ક્યાં છું. વિચાર આવતો હોય, રાઈટ? એ ખોટું નથી, પણ આપણે વિચારો જયારે જીવનમાં આવતા હોય છે ને, ત્યારે ઘણી વખત નાસીપાસ થઈને પડતું મૂકી દઈએ છીએ કે હવે મારી લાઈફમાં કશું સારું થશે નહીં. પણ બાઇબલ આપણને એવું શીખવે છે. આજે રાત્રે દેવ તમને ને મને ઉત્તેજન આપી રહ્યા છે, આશા ગુમાવશો નહીં. આમેન? બધા અહીંયા છો ને? ઓકે, તો બરાબર. આશા ગુમાવશો? 38 વર્ષથી માલો માણસ સાહેબ, ઘણા લોકોના 15 દિવસ સુધી સાજાપણું ના મળ્યું તો શું કહે છે, હવે પ્રભુ લઈ લે તો સારું. 15 દિવસ થયા છે ભાઈ, સમજાય? કોઈ સંઘર્ષ મહિનો 2 મહિના ખેંચાઈ ગયો તો શું કહે છે, પ્રભુ આ તો શું જીવન છે. સમજાય છે? એવું નથી. આ દેવ તમારા જીવનમાં કામ કરવા માંગે છે. વાલાઓ યાદ રાખો, આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, દેવ તમારા મારા બધાના જીવનમાં કાર્ય કરવા માંગે છે, કેમ કે આપણે તેમના બાળકો છીએ. પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે, એટલા માટે એ આપણા જીવનોને એ જે દિશામાં ચાહે છે ત્યાં લઈ જવા માંગે છે. નિરાશ થવાની જરૂર નથી, બધું લૂંટાઈ ગયું હોય એવું જીવવાની જરૂર નથી. આશા ગુમાવશો નહીં. આશા માટે જે શબ્દ છે આપણે જોઈએ, જેમ આપણે યહોવા ઈરે પૂરું પાડનાર દેવ, યહોવા શાલોમ શાંતિ આપનાર દેવ, રાઈટ? અહીંયા છે યહોવા ટીકવા. યહોવા ટીકવા એનો મતલબ થાય છે લોર્ડ અવર હોપ. ઈશ્વર આપણી આશા. કોણ આપણી આશા? આજે શા માટે આપણે નિરાશ થવાનું નથી, નાસીપાસ થવાનું નથી? બીકોઝ આપણી આશા કોણ છે? લોર્ડ ઇઝ અવર હોપ. દેવ આપણી આશા છે. દેવ આપણી આશા છે, એટલા માટે આપણે નિરાશ થવાનું નથી. એટલે કે આજે ને અહીંયા થોડુંક જો કે આ થોડું નાનું છે, ધ લોર્ડ ટીકવા ધ કોડ ઓફ હોપ. આપણે જોઈશું આગળ, થોડું ક્લિયર કરીશું. પણ તમે હું જીવનમાં આશા રાખવી બહુ જરૂરી છે. મોટા ભાગના લોકો આશા રાખતા હોય છે માણસ ઉપર, રાઈટ? જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક, જૂના કરારમાં યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 2જો અધ્યાય, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, યશાયા 2જો અધ્યાય 22મી કલમ, કે તમે માણસની આશા છોડો. શું લખ્યું છે? તમે માણસની આશા છોડો, કે જેનો શ્વાસ તેના નસકોરામાં જ છે, તે શી ગણતરીમાં
છે. સૌથી પહેલા બાઇબલ આપણને એવું શીખવે છે, માણસોની આશા રાખશો નહીં. એ વ્યક્તિને પ્રભુ ઈસુએ જે ઉત્તેજન પૂરું પાડ્યું, જે સાજાપણું મળ્યું, એની આસપાસ ઘણા બધા લોકો હશે કે નહીં હોય? મંદિરમાં આવનારા બધા બહુ લોકો હતા. આજે ઘણી બધી વખત લોકોને ધાર્મિક સ્થળે જવાનું ગમતું હોય છે, તો કોઈ વ્યક્તિને મદદ કરવાનું ગમતું નથી. ભલા સમરૂની વિશે સાંભળવાનું ગમે છે, ભલા સમરૂની બનવાનું ગમતું નથી. ઘણા બધા લોકો એની આસપાસ હશે ને. કોને કેમ 38 વર્ષથી મદદ ના કરી? યશાયા એમ કે છે, તમે માણસની આશા રાખશો નહીં. કે છે કે શું લખ્યું છે ખબર છે? તમે માણસની આશા છોડો. શું કે તમે માણસની આશા છોડો, કેમ કે તેનો શ્વાસ તેના નસકોરામાં છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ તમને ને મને આ પૃથ્વી પર કેવી રીતે જીવન જીવવું એ શીખવે છે વાલાઓ. જો તમે હું આ પૃથ્વી પર સફળ આશીર્વાદિત જીવન જીવવા માંગીએ છીએ, સમૃદ્ધ જીવન જીવવા માંગીએ છીએ, તંદુરસ્ત જીવન જીવવા માંગીએ છીએ, દેવનો ઈરાદો પૂરો કરવા માંગીએ છીએ ને, તો આપણે માણસો ઉપર નહીં પણ દેવ ઉપર આશા રાખતા શીખવું પડશે. કેમ કે બાઇબલ આપણને એવું શીખવે છે, માણસની આશા રાખશો નહીં. કેમ કેમ કહો, મને જવાબ આપશો કોઈ? કેમ ના રાખવી જોઈએ? કેમ ના રાખવી જોઈએ? હા, નસકોરામાં શ્વાસ એટલા માટે. પણ બીજું રીઝન મારો ભાઈ એમ કે છે કે માણસ ફરી જાય. 100% સાચી વાત કરી. હું આ સાંભળવા માંગતો હતો. માણસ આજે આવો છે, કાલે બદલાઈ જાય કહેવાય નહીં. આજે કદાચ તમને મળે તો આમ ગળે બાજી જાય. આમ પેલા કે મેને પ્યાર કિયા, શું કે થોડા દિવસ કે મેને પ્યાર કિયા, અને પછી શું કે હમ આપકે કોલ. સમજાય? આ માણસની વાત છે કે ક્યારે બદલાય કહેવાય નહીં. માણસના શબ્દો ક્યારે બદલાય કહેવાય નહીં. તમને કોઈ એવો અનુભવ થયો છે ખરો કે તમે કોઈની પાસે પૈસા માંગ્યા હોય કે મારે 5000 રૂપિયાની જરૂરિયાત છે, તને કાલે આપી દઉં, આઈ જા ઘરે, કાલે આપી દઉં છું. તમે કાલે ફોન કરો તો તમારો ફોન જ ના ઉપાડે. હાલેલુયા, વેરી ગુડ, રાઈટ, બહુ સરસ. કે માણસ પર આશા રાખવાની નહીં. સી આપણે એવું માનીએ છીએ કે દરેક કોઈ માણસ ખોટો નથી. માણસ ખોટો નથી, એની પાસે કામ કરતા પરિબળો ખોટા છે. શૈતાન ખોટો છે. દરેક વ્યક્તિએ શબ્દોના વ્યક્તિ બનવું જોઈએ. માથીની સુવાર્તા 5મો અધ્યાય 37મી કલમ એવું લખ્યું છે, તારું બોલવું હાનું હા અને નાનું ના થાય. આટલા બધા વર્ષોની સેવામાં મને એટલા બધા લોકોનો અનુભવ થયો છે કે ના પૂછો વાત. પણ પ્રભુનો આભાર કે રોમન 5:5 લખ્યું છે કે પવિત્ર આત્મા દ્વારા આપણામાં દેવનો પ્રેમ બેવડાવવામાં આવ્યો છે. બાઇબલ તમને ને મને શું શીખવે? માણસની આશા રાખશો નહીં. સાહેબ, હું તમને કહું કે ઘણા બધા લોકો આજે પોતાના જીવનમાં દુઃખી થયા કે દુઃખી છે, કેમ કે તેમણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો. ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો. માણસો આજે આપણે દુનિયામાં રહીએ છીએ, માણસોની આસપાસ જ રહીએ છીએ. આપણે જંગલમાં નથી રહેતા. પણ આપણે હંમેશા એ પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુ મારા જીવનમાં એ માણસો આવે જે તમે ચાહો છો, કે તમે એવા લોકોને મારા જીવનમાં મોકલો જે મારા માટે આશીર્વાદનું કારણ બને. માણસની આશા છોડો. સાહેબ, જ્યારથી મોબાઈલ આવ્યો ત્યારથી તો માજા મૂકી દીધી. ઘરમાં ઊંઘતો હોય તો શું કે બસ તમારા ગેટે જ પહોંચ્યો, બસ તમારી સોસાયટી જ પહોંચ્યો, બસ અલે બાપા અહીંથી અહીં પથરો નાખો તોય પડે, તોય જો તો કલાક કર્યો. સમજાય? માણસની આશા. ઇવન હું તમને કહું કે બાઇબલ તો એટલું બધું આગળનું વિચારીને એમ કે છે કે તું તારા જાની દોસ્ત ઉપર ભરોસો ન રાખ. તું તારા જાની દોસ્ત ઉપર ભરોસો ન રાખ. આ વચનને બે રીતે આપણે જોઈએ છે. હું એક્સપ્લેન કરું આગળ બીજી વાત. તો બાઇબલ શું કહે છે કે તું તારા જાની દોસ્ત ઉપર ભરોસો ન રાખ. કે દેવના રાજ્યની બાબત અલગ છે,
પ્રભુના રાજ્યમાં આપણને જે સંબંધો મળે છે એ વિશ્વાસુ સંબંધો મળતા હોય છે. એટલા માટે ઈસુએ યોહાન 15 એમ કહ્યું, તમે મારા મિત્રો છો. રાઈટ, યુ આર માય ફ્રેન્ડ્સ. નીતિ વચનોમાં એવું લખ્યું છે, જે ઘણા મિત્રો કરે છે ને એ પોતાનું નુકસાન ઊભું કરે છે, પોતે નુકસાન વેઠે છે. પણ એક એવો મિત્ર છે જે ભાઈ કરતા વધારે પ્રેમ રાખે. ઘણા લોકો મળ્યા, આપણે સાહેબ અહીંથી જઈએ આપણને બધા જ ઓળખે. આ જગ્યાએ જવું કેમ છો, આ જગ્યાએ જવું કેમ છો. આપણને કોઈ ના ઓળખતું હોય એવું હોય જ નહીં, બધા આપણને ઓળખે. બધા પ્રોબ્લેમ થાય ને ત્યાં એક આઈને ઉભો રહે. જે ઘણા મિત્રો, બાઇબલની વાતને આપણે માનવાની જરૂરિયાત છે કે જે ઘણા મિત્રો કરે છે એ પોતાનું નુકસાન ઉઠાવે છે. પણ એક એવો મિત્ર છે જે ભાઈ કરતા વધારે પ્રેમ રાખે છે. માણસની આશા રાખશો નહીં. સી તમારે ને મારે આપણે એક મજબૂત પાયો વચનોમાં નાખવાની જરૂરિયાત છે. આ બાઇબલના વચનોને આપણા જીવનમાં લઈ આવવાની જરૂરિયાત છે. આપણી વિચારધારામાં લાવવાની જરૂરિયાત છે કે મારે આ પૃથ્વી ઉપર દેવ ઉપર આશા રાખવાની છે. જો કોઈ વ્યક્તિ દેવ ઉપર આશા રાખશે ને, આજે રાત્રે હું તમને કહેવા માંગુ છું, આટલા બધા વર્ષોની સેવાના અનુભવ પછી હું તમને કહેવા માંગુ છું, જો તમે દેવ ઉપર આશા રાખશો ને, દેવ તમારી લાશ કદી જવા દેશે નહીં. એ તમારી સાથે ઉભા રહેશે, એ તમારા પક્ષમાં ઉભા રહેશે, એ તમારા માટે કાર્ય કરશે, એ તમને આશીર્વાદિત કરશે, એ તમારા માટે સગળું બદલી નાખશે. તમે દેવ ઉપર આશા રાખશો તો. માણસની આશા છોડો, જેનો શ્વાસ તેના નસકોરામાં છે. તમારે મારે શા માટે દેવ ઉપર આશા રાખવાની છે? શા માટે બાઇબલ આપણે કહે છે કે દેવ ઉપર આશા રાખો? યહોવા શીખવા, લોર્ડ અવર હોપ. શા માટે? કેમ કે હિબ્રુનો પત્ર 6 અધ્યાય 18મી કલમમાં લખ્યું છે, દેવ કદી જૂઠું બોલતા નથી. ગોડ ઇઝ નોટ અ લાયર. દેવ જૂઠા નથી. દેવ કદી જૂઠું બોલતા નથી. સો આપણે તેમના પર આશા મૂકીશું ને, એ આપણી આશા કદી તોડશે નહીં. તમારો ભરોસો માણસો તોડી શકે છે, દેવ કદી તોડતા નથી. સો એટલા માટે આપણે દેવ પર આશા રાખીએ છીએ કે દેવ મારી આશા તોડશે નહીં. પેલી કહેવત છે, પારકી આશા બહુ પહેલા કોણે કહ્યું હતું, પણ આ આશા યહોવા પર રાખેલી આશા એ કદી નિરાશ તમને કરશે નહીં. યહોવા પર મૂકેલી આશા તો દુખી કરશે નહીં. હાલેલુયા. એ કહે છે કે યાહવે ધ કોલ, આજે છે ને ટીકવા ધ કોલ ઓફ હોપ. એક મજબૂત દોરડું હોય. કોઈ વ્યક્તિ કૂવામાં પડી ગયો હોય અને એને બહાર કાઢવા માટે કોઈ બે વ્યક્તિ દોરડું નાખે છે કૂવામાં. એક જે વ્યક્તિ પડી ગયો છે, કદાચ તેનો દીકરો છે અને બીજો કોઈ અજાણ્યો વ્યક્તિ છે, રાઈટ, અને કૂવામાં છે, 50 ફૂટ ઊંડા કૂવામાં, અને વ્યક્તિ એને દોરડું આપે છે બહાર આવવા માટે, તો કયું દોરડું પકડશે? ભાઈ વાત સમજ્યા તમે કે ના સમજ્યા? કે એક વ્યક્તિ ખાડામાં પડ્યો છે, 50 ફૂટ ઊંડા કૂવામાં છે, અને કૂવામાંથી એને બહાર કાઢવા માટે બે વ્યક્તિ દોરડા લંબાવે છે, અંદર દોરડું નાખે છે. એક તેનો દીકરો છે અને બીજો કોઈ અજાણ્યો વ્યક્તિ છે. તે કોનું દોરડું પકડશે? કોનું? કેમ? એક્ઝેક્ટ, એના પર વિશ્વાસ છે તેના માટે. એ તેને ઓળખે છે એટલા માટે એ દોરડું પકડશે જે એનો દીકરો નાખી રહ્યો છે. આજે તમે હું દેવ ઉપર આશા રાખીએ છીએ એટલા માટે કે દેવ કદી જૂઠું બોલતા નથી. દેવે જે કહ્યું છે ને એ શબ્દોને વળગી રહેશે. દેવ પોતાના શબ્દોને વળગી રહેશે વાલાઓ. એટલા માટે આપણે દેવ ઉપર આશા રાખવાની છે. અને આશા રાખવા માટેનું એક શ્રેષ્ઠ રીઝન આપણે જોઈએ છે, એક ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ છે. રોમનોનો પત્ર 4 અધ્યાય. તમારા કોઈની પાસે બાઇબલ ના હોય તમે મને કહી શકો છો, હું તમને ફ્રીમાં આપીશ. રાઈટ, કારણ કે બાઇબલ બહુ જરૂરી છે. બાઇબલ રાખો, ડાયરી પણ રાખો, જેથી કરીને તમે નાની નાની નોટ લખી શકો, તમે ઘરે જઈને એનો અભ્યાસ કરી શકો. રોમનોનો પત્ર 4 અધ્યાય અને 18મી કલમ. તેમણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે આપેલા વચન પ્રમાણે તારો વંશ એવો થશે, તે મુજબ તે ઘણી પ્રજાઓના પૂર્વજ થાય. રાઈટ, અહીંયા ઇબ્રાહિમના વિશે વાત લખવામાં આવી છે કે આશાનું સ્થાન ન છતાં તેમણે આશા રાખી. સમજો, આશાનું સ્થાન નથી, there is no hope. આશાનું કોઈ વાતાવરણ નથી, તો પણ કહે છે કે તેમણે આશા રાખી. ઇબ્રાહિમે આશા રાખી.
કેમ આશા રાખી? કે જેમણે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે. આશાનું કોઈ સ્થાન નથી. આજે કદાચ તમારા જીવનમાં તમને એવું લાગતું હશે કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે, આ પ્રશ્નો મારા જીવનમાંથી ક્યારે દૂર થશે, આ મૂંઝવણો ક્યારે દૂર થશે, આ તંગી ક્યારે દૂર થશે, આ અંધકાર ક્યારે દૂર થશે, આ બાબતો ક્યારે મારા જીવનમાંથી દૂર થશે. અને એ બાબતો દૂર થાય એવો કોઈ અણસાર તમને મળતો નથી. પ્રાર્થના કરું છું શાંતિ માટે, અને મારા ઘરમાં તો ઝઘડો થઈ રહ્યો છે. પણ એ પરિસ્થિતિ મધ્યે, એ વાતાવરણ મધ્યે એ આશા રાખવી કે મારા ઘરમાં દેવ શાંતિ સ્થાપન કરશે. આમેન. સમજાય છે મારી વાત? સમજાય છે વાલો? કે તમારા ઘર માટે તમે પ્રાર્થના કરો છો કે પ્રભુ મારા ઘરમાં આર્થિક આશીર્વાદો આવવા દો, તમે ફાઇનાન્સ રિલીઝ કરો. પણ જ્યારે સાથે તમે તમારા ઘરમાં આવો છો, તમારા ઘરમાં તમને એવું વાતાવરણ જોવા મળે છે કે આજે ઘરમાં સાંજનું જમવાનું થાય એવી વ્યવસ્થા નથી, આજે ઘરમાં પૈસા નથી તો ખોરાક પણ નથી આવ્યો. અને એ સમય એવી આશા રાખવી દેવ કામ કરશે. એ સમય એવી આશા રાખવી દેવ મારા ભંડારોને ભરપૂર કરશે. બરાબર? આશાનો મતલબ જ એવો થાય છે જ્યાં શૂન્ય અવકાશ છે ત્યાં દેવ નવું સર્જન કરશે તેવી આશા રાખવી. જ્યાં તમારી લાઈફમાં ચારે બાજુ તમને કશું દેખાતું નથી. ઇબ્રાહિમ પાસે કશું જ હતું નહીં વાલાઓ. કોઈ સંગત હતી નહીં, કોઈ બાઇબલ ઇબ્રાહિમ પાસે હતું નહીં, કોઈ ઉત્તેજન આપનાર વ્યક્તિ હતું નહીં, કોઈ જ નહીં. છતાં પણ ઇબ્રાહિમે આશા રાખી. વાય? વચન પર આધાર રાખ્યો. તમે આગળમાં તો લખ્યું છે કે વચન પર ઇબ્રાહિમે આધાર રાખ્યો. તમારી ને મારી આશાનું મુખ્ય કારણ કોણ છે ખબર છે? દેવ છે. દેવી આપેલા વચનો છે. પ્રભુ ઈસુ પાછા આવશે, તમે માનો છો? હા કે ના? કેમ માનો છો એવું? એક્ઝેક્ટ. કે આપણે વચનમાં લખ્યું છે માટે માનીએ છીએ કે પ્રભુ ઈસુ પાછા આવવાના છે. તો આ વચનમાં એવું લખ્યું છે નીતિવચન 18 માં, તારી આશા રદ જશે નહીં, તારી આશા નિષ્ફળ જશે નહીં. ભલાઓ જીવનમાં આશા રાખો. આજે મારી લાઈફમાં સારું થશે, આજે મારી લાઈફમાં બ્રેક થ્રુ આવશે, આજે મારા જીવનમાં ચમત્કાર થશે, આજે મને મારી પ્રાર્થનાના જવાબ મળશે, આજે મારા જીવનમાં દેવ એવી વ્યક્તિ લઈ આવશે જે મારા માટે આશીર્વાદનું કારણ બને. દેવ મારા જીવનમાં કાર્ય કરશે, દેવ મારા જીવનમાં કાર્ય કરશે. એ આશાને આપણે દ્રઢતાથી પકડી રાખવાની જરૂરિયાત છે. જે સમયોમાં આપણે જીવી રહ્યા છે, બહુ બધી નેગેટિવ બાબતો આપણી આસપાસ છે, બહુ બધી નેગેટિવ. તમે જો મોબાઈલ ખોલો ને તરત જ છોકરો 18 વર્ષનો છોકરો, 20 વર્ષનો છોકરો કે ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતો હતો અને એક્સિડન્ટ થયો અને પછી એ છોકરો એક્સપાયર થઈ ગયો. પછી મગજ વિચારે ચડી જાય, મારો છોકરો બી બાઇક ચલાવે છે, મારો છોકરો બી આમ કરે છે, તેમ કરે છે. શું થયું ખબર? તમે નેગેટિવ બાબતો જોઈ, તમારામાં શું આવ્યું? તમારી મારી આસપાસ બહુ બધી નેગેટિવ એનર્જી છે, સમજો. અને આપણે જો જોઈએ તો આપણે પોતે સ્વૈચ્છિક રીતે ત્યાં જોડાયા છે નેગેટિવ બાબતો સાથે. જે નેગેટિવ એનર્જી છે ત્યાં આપણે સોશિયલ મીડિયા, તમે જેવું ફેસબુક ઓપન કર્યું અને બેડ ન્યૂઝ, ફલાણી જગ્યાએ આ થયું, આ બસ પડી ગઈ, આ બસ કૂવામાં, ખરાબ સમાચાર. સોશિયલ મીડિયાની વાત. ન્યૂઝપેપર તો ઉપર મથાળું માર્યું હોય, ફલાણી જગ્યાએ તોફાન આવ્યું, 50 જણા મરી ગયા. એ છે દુનિયાના સમાચાર, દુનિયાની વાતો છે. આપણે એવું નથી કહેવા માંગતા. દેવના લોકો તરીકે આપણી એક આંખ બાઇબલ પર હોવી જોઈએ, બીજી આંખ દુનિયા પર હોવી જોઈએ. એ રીતે આપણે જીવીએ છીએ. પણ આપણે બાબત યાદ રાખીએ કે ઘણી બધી વાર શું થાય છે કે આપણે નેગેટિવ જે વાતોથી ઘેરેલા હોય છે ને, આપણામાં નેગેટિવિટી આવતી જાય છે. નેગેટિવ ન્યૂઝ આવતા હોય છે, નેગેટિવ એટમોસ્ફિયર હોય છે, નેગેટિવ લોકો હોય છે. આપણે ઇઝરાયલનું યુદ્ધ શરૂ થયું. ઓકે, એક વાત તમને કહું, આપણા ભારત દેશનું જે એન્થમ છે, નેશનલ એન્થમ શું છે? કોને ખ્યાલ છે? જન ગણ મન. રાઈટ, વેરી ગુડ. ભારત દેશનું એન્થમ જન ગણ મન, રાઈટ. ઇઝરાયલનું એન્થમ શું છે ખબર છે? ઇઝરાયલ દેશનું રાષ્ટ્રીય ગીત કહું ખબર? આજે આપણે કહું ને, યહોવા ચીકવા. આગળ હિચિકવા હ આવે છે. યહોવા ત્યાં હિચિકવા એવો શબ્દ છે એમના એન્થમમાં, કે અમારી આશા ઇઝરાયલના દેવ છે,
હાલેલુયા. ઇઝરાયલના લોકો એનું રાષ્ટ્રગીત જે ગાય છે એ રાષ્ટ્રગીતમાં એમ કે છે અમારી આશા અમારો દેવ યહોવા છે. તો જેની આશા યહોવા દેવ પર હોય શું એ દેશનું કોઈ બગાડી શકે? કોઈ ના બગાડી શકે. ભલા તમારે ને મારે આપણી આશા યહોવા પર રાખવાની જરૂરિયાત છે. તમારે ને મારે આ પૃથ્વી પર જીવન જીવવું છે ને, તમારે ને મારે પોઝિટિવ વાતોથી ભરપૂર થવાની જરૂરિયાત છે. અને પોઝિટિવ વાતો આ બાઇબલમાં છે. ઘણી બધી વાર આજે ગુડ ન્યૂઝ કહીએ છીએ. બાઇબલે શું કહીએ છીએ? ગુડ ન્યૂઝ, સારા સમાચાર. પણ પ્રોબ્લેમ શું છે ખબર છે? માણસો એવી આશા રાખે છે કે મારા લાઈફમાં સારું થાય, મારા લાઈફમાં બ્લેસિંગ આવે, મારા લાઈફમાં ચમત્કાર થાય. તો જે ચમત્કારિક પુસ્તક છે ને ત્યાં કનેક્ટ થતા નથી, ત્યાં જોડાતા નથી, આ બાઇબલ સાથે જોડાતા નથી. દેવ પાસે આશા રાખીએ છીએ પ્રભુ તમે મને આશીર્વાદિત કરો, પ્રભુ તમે મારી પરિસ્થિતિ બદલો, પ્રભુ તમે મારા ઘરના સભ્યોને બદલો, તમે મારા ઘરનું વાતાવરણ બદલો. પણ જે આ જીવનનું પુસ્તક છે ત્યાં કનેક્ટ થતા નથી. તમારે મારે અહીંયા કનેક્ટ થવાની જરૂરિયાત છે. આશા ગુમાવશો નહીં, બરાબર? દેવ કામ કરશે. તમારા જીવનમાં ગમે તેટલી મોટી જરૂરિયાત હોય ને, તમારી જરૂરિયાત કરતા દેવ વધારે મોટા છે. અમદાવાદમાં જયારે થોડા સમય પહેલાની વાત છે, એક ભાઈ 6 વખત વિઝા માટે ગયા. કેટલી વાર? 6 વાર. રિફ્યુઝ થયા કરે, વિઝા મળે જ નહીં. પછી અમારી મુલાકાત થઈ. મને કહે છે કે એ મારા એક મિત્ર મને અમારી જગ્યાએ મળ્યા અને કહે છે કે મેં 6 વાર વિઝા માટે એપ્લિકેશન આપી, રિફ્યુઝ મને વિઝા મળતા નથી, રિફ્યુઝ થાય. સારા, મેં તો પ્રાર્થના કરીશું. કે શું પ્રાર્થના કરવાની? તો તે 6 વાર કેમ ટ્રાય કર્યો? તો કે ઈચ્છા હતી એટલા માટે. બધું આગળ ટ્રાય કરને 7મી વાર. મેં એને એમ કહું એટલે આપણે દેવના લોકો છે. આપણે જ્યાં જઈએ ત્યાં જીવન લઈને જઈએ છીએ, ત્યાં વિશ્વાસ લઈને જઈએ છીએ, ત્યાં ઉત્તેજન લઈને જઈએ છીએ. ખાડામાં પડેલા માણસને ખાડામાં પાડવા નથી જતા, બહાર કાઢવા જઈએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. એ 7મી વખત ગયો વિઝા માટે અને અમેરિકાના વિઝા મળી ગયા. આશા છોડશો નહીં. તો કે અમેરિકા ગયા પછી થેન્ક યુ નો મેસેજ નહીં આવ્યો છે. ઇટ્સ ઓકે. દેવના લોકો તરીકે આપણે બીજાને મદદ કરવા માટે છે. દેવના એક સેવક તરીકે હંમેશા મારો અભિગમ રહ્યો છે, એ મારા હૃદયની ઈચ્છા રહી છે કે હું લોકોને એમના જીવનોમાં એમનું લાઈફ બહેતર બને એ માટે મદદરૂપ બનું. દેવના એક સેવક તરીકે આપણે હંમેશા એ અભિગમ રાખ્યો છે. રાઈટ? આશા છોડશો નહીં વાલાઓ. રોજ એ બોલો મારા લાઈફમાં સારું બનવાનું છે. રોજ કહો મારા લાઈફમાં સારું બનવાનું છે. હું તંદુરસ્ત જીવન જીવવાનું છું. આમેન. હું તંદુરસ્ત જીવન જીવવાનું છું. પ્રભુ મારી આશા છે. લોર્ડ ઇઝ માય હોપ. એ મને પડી નહીં જવા દે, એ મને નિભાવી રાખશે, એ મને સફળ કરશે, એ લોકોની આગળ મને ઊંચા ઉઠાવશે. જે લોકોએ મારું અપમાન કર્યું એ જ લોકો સામે દેવ મને માન આપશે. આમેન. આશા છે. ઇબ્રાહિમ પાસે કશું જ હતું નહીં તોય આશા રાખી, આશાનું ફળ મળ્યું ને, ઈસાક. સો વાલાઓ, તમે તમારા જીવનમાં થોડો સમય એવો આપો, વચન સાથે સમય ગાળો, વચન લઈને બેસો. દેવ પાસે તમે જાઓ છો તો વચન લઈને જાઓ. ઇબ્રાહિમ પાસે શું હતું ખબર છે? એક વચન હતું, અને એક જ વચન એ ઇબ્રાહિમના જીવનને આખું બદલી નાખ્યું. આખી ઇબ્રાહિમની જર્ની આશીર્વાદોથી ભરપૂર થઈ ગઈ વચનના લીધે. તમારી મારી પાસે આશા છે, તમારી મારી પાસે ખાતરી છે. જે દેવે વચન આપ્યું છે તે વિશ્વાસ યોગ્ય છે, તે વિશ્વાસ યોગ્ય છે, તે વિશ્વાસ યોગ્ય છે. એ વ્યક્તિ 38 વર્ષથી માંદો હતો, એની આશા એવી ને એવી હતી, અને આશા ગુમાવી નથી. આજે રાત્રે પવિત્ર આત્મા તમને ને મને આશા રાખવા માટે કૃપા પૂરી પાડે. આજે રાત્રે પવિત્ર આત્મા તમારા મારામાં એક નવું કાર્ય કરે કે જ્યાં જ્યાં આપણે આશા ગુમાવી બેઠા છે ત્યાં આપણે ફરી પાછા બેઠા થઈએ. એ જગ્યાએ ફરી પાછા આપણે બેઠા થઈએ. એક નવી આશા આપણે ધારણ કરીએ, એક નવી આશા ધારણ કરીએ, એક નવી ખાતરી ધારણ કરીએ. દેવ કામ કરશે. દેવ ઉપર આશા હોય ને, કોઈ માણસની આશા દેવ ઉપર હોય ને, એ વ્યક્તિ એવું નહીં કે અરે એક દિવસ સારું થશે. હા મને આશા છે, જોઈએ શું થાય છે.
સારું થશે એ આશા નથી, એ બિબ્લિકલ હોપ નથી. આ કદાચ સારું થશે, શું કદાચ સારું થશે એ બિબ્લિકલ હોપ નથી. મારું સારું જ થશે એ બિબ્લિકલ હોપ છે, એ બિબ્લિકલ હોપ છે. દેવ મારા જીવનને આગળ લઈ જ જશે એ બિબ્લિકલ હોપ છે. ભલે મારી આસપાસ પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ હું વિશ્વાસ કરું છું દેવને કશું નડતું નથી, દેવને કોઈ રોકી શકતું નથી, માટે હું આગળ જ વધીશ, હું સફળ થઈશ. એ બિબ્લિકલ હોપ છે. મારું કોઈ કામ અટકશે નહીં એ બિબ્લિકલ હોપ છે. તમારી આસપાસનું વાતાવરણ બીજું બધું બતાવતું હોય. આમાં જયારે યુદ્ધ થયું, ઓકે એ વાત આપણી રહી ગઈ. જે યુદ્ધ થયું ઇઝરાયલનું ઈરાનનું અને બધું ચાલી રહ્યું છે, ઘણા લોકો શું કે છે, અમુક લોકોએ તો કે પેટ્રોલ પૂરા માટે લાઈન લાગી. અમારી વચ્ચે બરોડા મીટિંગ હતી, અમે જઈ રહ્યા હતા તો લાંબી લાંબી લાઈનો. કેમ તો કે પેટ્રોલ પુરાવા, એટલે ટાંકી ફૂલ કરે, આખી જિંદગી થાય ચાલશે તારે, સમજાય? ટાંકી ફૂલ કરે તો ભાઈ આખી લાઈન કઈ ચાલવાની. શું યુદ્ધ થયું, યુદ્ધ થયું, બહુ ભાવ વધી જશે, હવે તો આમ થશે, હવે તેમ થશે. તમને એક વચન આપું, અય્યુબનું પુસ્તક યાદ રાખજો આ વાત. વચન હશે તો જીવી શકશો. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, વચન હશે તો જીવી શકશો. અય્યુબનું પુસ્તક 5મો અધ્યાય, જ્યાં તમારે લખ્યું છે 19મી કલમ, 6 સંકટોમાંથી તે તેને ઉગારશે, હા 7માંથી તને કઈ હાનિ થશે નહીં. શું લખ્યું છે? વચન સમજો છો કે નહીં? હા કે ના? સમજો છો વચન? દેવનું વચન શું કે છે સમજો છો? વચન શું કહેવા માંગે છે સમજો છો? 6 સંકટોમાંથી તે તને બચાવશે. છે 6 સંકટોમાંથી યહોવા તને બચાવશે. પછી આગળ લખ્યું છે 7માંથી તને કઈ હાનિ થશે નહીં. 20મી કલમ, તે તને દુકાળમાં મોતથી અને યુદ્ધમાં તલવારના ઝટકાથી છોડાવશે. જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહીં. વિનાશ આવશે ત્યારે તું બીશે નહીં. આ વિશ્વમાં યુદ્ધ થઈ રહ્યું છે વાલાઓ, અને બાઇબલ આપણને એવું કહે છે કે અંતના સમયોમાં જે ઘણી બધી નિશાનીઓ છે એમાં એક નિશાની છે કે ઠેર ઠેર ધરતીકંપ થશે, યુદ્ધો થશે. તું વિનાશના લીધે બીસ નહીં. કેમ પીવાનું નથી? શું કે છે કિસ્સા 46 શું કે છે? યાદ છે કોઈને? શું કે છે? હાલેલુયા. કેમ? કેમ કે યહોવા આપણો આશ્રય છે. હાલેલુયા. વેરી ગુડ, પ્રેઝ ધ લોર્ડ. યહોવા આપણો આશ્રય છે. એટલે સમુદ્રનું પાણી ગર્જના કરે, વલોવાય, પર્વતો કાપી ઉઠે તો પણ આપણે બીએ નહીં, કેમ કે યહોવા દેવ આપણી સાથે છે. યહોવા આપણો આશ્રય છે, માટે બીવાની જરૂર નથી. એટલે તું વિનાશ આવે તો બીજ સાથે માયાળુ પડે વર્તશે. કે 22મી કલમ, વિનાશ તથા દુકાળને તું ખસી કાઢશે. વિનાશ તથા દુકાળને સમજો. બાઇબલમાં એક સરસ દાખલો છે રાજાઓના પુસ્તકમાં કે સમૃદ્ધ શહેરને મારું પૂરું પાડશે. ભલે વિશ્વમાં ક્રાઇસિસ હોય, તમારા મારા જીવનમાં ભરપૂરી પણ હશે, એ તો દેવની પાછળ ચાલવાનો આશીર્વાદ છે. એ જ તો છે. ઉત્પત્તિના 26મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે દુકાળનો સમય હતો, દુકાળનો સમય હતો, અને 12મી કલમમાં લખ્યું છે અને ઈસાકે દુકાળમાં વાવણી કરી તે 100 ગણું પામ્યા. દુકાળના સમયમાં દેવે ઇબ્રાહિમને સંભાળી રાખ્યા. ભલે આ પૃથ્વી પર કોઈ પણ સમય હોય, દેવ તમને મને સંભાળી રાખશે, દેવ તમને મને ઉંચકી રાખશે, દેવ તમારું મારું પૂરું પાડશે, દેવ તમારું મારું રક્ષણ કરશે. એ આશામાં જીવો. તમારી મારી આશા દેવ ઉપર હોય, કોઈ માણસ પર નહીં, કોઈ પરિસ્થિતિ ઉપર નહીં. થોડા દિવસ પહેલા મારા એક મિત્ર છે, અમે વાત કરી રહ્યા હતા. વાત થોડી અઘરી હતી પણ સમજવા જેવી હતી કે આજે ઘણા બધા લોકો ભારત દેશની બહાર છે. આજે કોઈ વ્યક્તિ એવું છે કે એના ઘરમાંથી કોઈ બહાર ગયું, યુકે માં કે યુએસએ માં કે કેનેડા કે ઇઝરાયલમાં બહાર ગયા છે, અને ત્યાંથી એવરી મંથ સારી સેલેરી આવી રહેલી છે, ઇન્કમ થઈ રહેલી છે, અને માનો ઓલ ઓફ સડન બધું બંધ થઈ ગયું. કોરોનાનો સમય આવ્યો, આખું વિશ્વ લોક થઈ ગયું હતું. યુદ્ધનો સમય આવ્યો, કોઈ એવી બાબત બની અને જ્યાં ઇન્કમ બંધ થઈ ગઈ તો શું કરવામાં આવશે? મારી વાત સમજવા જેવી છે.
મારી વાત સમજવા જેવી છે, રાઈટ? એટલા માટે કે ઘણા બધા લોકો પોતાની જોબ ઉપર આધાર રાખીને જીવે છે. આપણી નોકરી છે, બોસ થઈ જશે, નોકરી સારી બાબત છે. ઘણા લોકો પૃથ્વી પરના રિસોર્સ ઉપર આધાર રાખે છે. હું તમને કહું, આપણે આપણો આધાર દેવ ઉપર રાખવાની જરૂરિયાત છે. તમારે ને મારે આપણી આશા દેવ ઉપર રાખવાની જરૂરિયાત છે. જો દેવ ઉપર આપણી આશા રાખીશું ને તો દેવ કદી આપણો જરો સુકાવા નહીં દે. દેવ આપણા આશીર્વાદો કદી અટકવા નહીં દે. એ ચારે બાજુના દ્વારો ઉઘાડી નાખશે. એ ફ્લો કદી બંધ ના થાય એટલા માટે બ્લેસિંગ નો હવે નક્કી કરી આપણે રાત્રે ઘણી બધી બાબતો મારે કહેવી છે, પણ આપણે નક્કી કર્યા છે હું નિરાશામાં નહીં જીવું, હું આશામાં જીવીશ. ભલે મારી સામે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હું આશા રાખીશ મારું સારું થશે. અને હું બોલીશ, હું આજે પણ કામ કરતો હોઉં તો કે કામ તો કશું કરતો નથી, સેવાનું જ કામ છે, રાઈટ? પણ હું જયારે પણ કશું કરતો હોઉં, હું ચાલતો હોઉં, મારું સારું જ થવાનું છે. હું સાચી વાત કરું છું, મારું સારું જ થવાનું છે. મારી લાઈફમાં બ્લેસિંગ આવવાના છે. મારી લાઈફમાં યોગ્ય માણસો આવવાના જ છે. દેવ મને સફળ કરવાના જ છે. દેવ મને એવા લેવલમાં લઈ આવવાના છે જ્યાં મારા લાઈફમાં, મારા પરિવારમાં જરૂરિયાતનો સંઘર્ષ નહીં રહે. સમજાય મારી વાત? આગે ના? જો તમે આશા રાખો છો, યાકૂબના પુસ્તકમાં લખ્યું છે વિશ્વાસ કરણી વગર અધૂરો છે. શું બરાબર? આપણે નક્કી કરીએ હું નિરાશ નહીં થઉં. હું મારા ઘરમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય ઉત્તેજન આપીશ, મારા ઘરના સભ્યોને ઉત્તેજન પૂરું પાડીશ. મારી આસપાસના વાતાવરણમાં કશું કેવું લાગે છે, કોઈના ઘરમાં મુશ્કેલી છે, અને હિંમત પૂરી પાડીશ, દિલાસો પૂરો પાડીશ, એની મદદ કરીશ, એના માટે પ્રાર્થના કરીશ. હું નિરાશ નહીં થઉં, હું દુઃખી નહીં થઉં. પાછલા સમયોમાં જે બાબતો બની હોય એ, પણ આવનારું ભવિષ્ય તમારું મારું આશીર્વાદ જ છે. તમારું મારું ભવિષ્ય એ તંદુરસ્ત ભવિષ્ય છે, એ શાંતિ વાળું ભવિષ્ય છે. દેવ આપણા બાળકોને સફળ કરશે. દેવ આપણા બાળકોને ઉચ્ચ સ્થાનોમાં લઈ જશે. દેવ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. દેવ તમને એ જગ્યાએ લઈ જશે જ્યાં તમે જવા માંગો છો. આમેન. આવો પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. એ 38 વર્ષથી માણસ માદો હતો, પણ તેણે આશા ગુમાવી નહોતી. અને એટલા માટે પ્રભુ તમે તેને સાજાપણું આપ્યું, કેમ કે તમે માણસોમાં આશા અને વિશ્વાસ જોવા માંગો છો. ઈશ્વર પિતા, અમે પણ અમારા જીવનના ઘણા બધા સમયોમાં, ઘણી બધી પરિસ્થિતિઓમાં નિરાશ થઈ ગયા છે. અમે નકારાત્મક શબ્દો બોલ્યા છે, અમે નિરાશાની વાતો કરેલી છે, અમે પરિસ્થિતિ નહીં બદલાય એવી કબૂલાત કરી છે. આજે સાંજે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારા બોલાયેલા શબ્દોના દ્વારા જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને તમે તોડી નાખો. પ્રભુ, અમારા હૃદયોમાં, અમારા મનોમાં તમારા વચનો કાયમ માટે રહે. અમારા શબ્દો ઉપર, અમારી વાતોમાં તમારા વચનો કાયમ માટે રહે પ્રભુ. કારણ કે તમે એવું ચાહો છો કે અમે આ પૃથ્વીને આશા આપીએ. આ પૃથ્વી પરના લોકો પ્રભુ જે આશા વિહોણા છે, અમે તેમને આશા આપીએ. આજે રાત્રે વાલાઓ, દેવ તમને અને મને કહી રહ્યા છે, આશા ગુમાવશો નહીં. તમે બહુ બધા પ્રયત્ન કર્યા હોય અને સફળતા ના મળી હોય તો આશા ગુમાવશો નહીં, નિરાશ થશો નહીં. દેવ તમારી પાસે આવશે. દેવ તમને ઉચકશે. દેવ તમારું ભલું કરશે. દેવ તમને સુખી કરશે. આશા ગુમાવશો નહીં. કદાચ તમે પ્રાર્થના કરી રહ્યા છો અને કોઈ વ્યક્તિ બદલાતું નથી, તમે નિરાશ થઈને પ્રાર્થના કરવાનું પડતું મૂક્યું છે, એવું ના કરશો. દેવ ઉપર આશા રાખો. દેવ માણસોને બદલશે. દેવ માણસોને બદલશે. પવિત્ર આત્મા દેવ, મારી ખાસ પ્રાર્થના છે આજે કે તમે વાલાઓને આશા રાખવા માટે કૃપા પૂરી પાડો. પવિત્ર આત્મા દેવ, તમે તેમની સાથે વ્યવહાર કરો. તેમના આત્માની સાથે, તેમના મનની સાથે, તેમના વિચારો સાથે તમે વ્યવહાર કરો પવિત્ર આત્મા દેવ. અને એક આશાથી ભરપૂર જીવન જીવવા માટેની કૃપા તમે તેમને એક આપો. આશાથી ભરપૂર તેઓ જીવે. ભલે અંધકાર હોય પણ તેમના શબ્દો એ હોય, યહોવા મારા દેવ,
મારા અંધકારને અજવાળામાં બદલી નાખશે. એ શબ્દો હોય પ્રભુ અમારા. વાલાઓના જીવનોને હું તમારા હાથમાં સોંપું છું પ્રભુ. તમારા નામમાં હું તેમને આશીર્વાદિત કરું છું. આજે જો કોઈ વ્યક્તિ નિરાશ થઈ ગયો છે, પવિત્ર આત્મા દેવ તમે તેને ઉચકો. પ્રભુ કોઈ વ્યક્તિના જીવનમાં નાણાકીય મુશ્કેલીઓ છે, સંઘર્ષો છે, બીમારીઓ છે, નિષ્ફળતાઓ છે, આજે રાત્રે પ્રભુ ઈશ્વરના નામમાં દૂર થાવ. પ્રભુ જેઓ પોતાના જીવનમાં એકલતાનો અનુભવ કરી રહ્યા છે, તમે તેમને જીવન સાથીના આશીર્વાદો પૂરા પાડો. અમે પ્રાર્થના કરીએ છીએ બાપ કે પ્રભુ ઈસુ નાઝારીના નામમાં આ સમયમાં તમે તમારા બાળકોને ઉચકો. આ સમયમાં પ્રભુ તમે વાલાઓને ઉચકો. તેમના જીવનોને તમે એ રીતે ઉચકો કે જ્યાં તેમણે કદી વિચાર ના કર્યો હોય. એ આશીર્વાદો તમે તેમના ઉપર રેડો. એ પવિત્ર આત્મા તેમના ઉપર તમે રેડો. એ અભિષેક તમે તેમના પર રેડો. અને પ્રભુ ઈસુના નામમાં તેમના જીવનોમાંથી, તેમના ઘરોમાંથી અંધકારનું વાતાવરણ હટી જાવ. ઈસુના નામમાં અંધકારનું વાતાવરણ હટી જાવ. તેમના માનસ પટ પરથી અંધકારનું વાતાવરણ હટી જાવ. તેમના ઘરના સભ્યો ઉપરથી અંધકારનું વાતાવરણ હટી જાવ. હું એવું જોઈ રહ્યો છું કે એવા ઘણા બધા એવા ઘરો છે કે જે ઘરોમાં નેગેટિવ વાતો જ બોલાતી હોય છે. પવિત્ર આત્મા અત્યારે મને એવા ઘર બતાવી રહ્યા છે કે જે ઘરની અંદર નેગેટિવ વાતો જ બોલાય છે. કોઈ સારી વાત બોલાતી નથી, કોઈ ઉત્તેજનની વાત બોલાતી નથી, કોઈ દેવનું વચન બોલાતું નથી. ફક્ત અને ફક્ત નેગેટિવ વાતો થતી હોય છે. બીમારીઓની વાતો થતી હોય છે, નિષ્ફળતાની વાતો થતી હોય છે, ગરીબીની વાતો થતી હોય છે. દેવ આજે તેમને એમ કહી રહ્યા છે, જો તમે તમારા કુટુંબને બદલાયેલું જોવા માંગો છો, તમે તમારા શબ્દો બદલો. ભલા દેવ તમને ને મને નવા વાતાવરણમાં લઈ જવા માંગે છે. દેવ તમને ને મને નવા આકાશમાં લઈ જવા માંગે છે. એ નવી બાબતો બતાવવા માંગે છે. એ નવા વાનાઓ તમને મને આપવા માંગે છે. આજે રાત્રે દેવ એમ કહી રહ્યા છે, મારા પર આશા રાખો. માણસ પર આશા ના રાખશો, મારા પર આશા રાખો. દેવ એમ કહી રહ્યા છે, મારા વચન પર આશા રાખો. દેવ એમ કહી રહ્યા છે, મારો ધ્યાનથી સાંભળો, જે પવિત્ર આત્મા મને કહી રહ્યા છે એ હું તમને કહી રહ્યો છું કે પવિત્ર આત્મા એમ કહે છે કે દેવના વચનો પ્રમાણે મારા જીવનમાં બને એવી આશા રાખો. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. હો પ્રભુ, થેન્ક યુ પવિત્ર આત્મા દેવ, ધન્યવાદ તમે અમારી મધ્ય છો. થેન્ક યુ. આજે રાત્રે પ્રભુ અમારા બધાની એ પ્રાર્થના છે કે પ્રભુ ઈસુના નામમાં તમારા વચનો પ્રમાણે અમારા જીવનમાં આશીર્વાદો આવો. તમારા વચનો પ્રમાણેની કૃપા અમારા જીવનમાં આવો. પ્રભુ એમ કહે છે કે કોઈ વ્યક્તિ એવું છે જે એવું વિચાર કરી રહ્યો છે કે મારી કોઈને વેલ્યુ નથી. કોઈ વ્યક્તિ એવો વિચાર કરી રહ્યો છે કે મારી કોઈ વેલ્યુ નથી, મને મારા પરિવારમાં કોઈ ગણકારતું નથી. આજે રાત્રે દેવ તેને એમ કહે છે, તું મારી નજરમાં મૂલ્યવાન છે. તું મારી નજરમાં મૂલ્યવાન છે. પ્રભુ એમ કહે છે કે જે લોકોએ તારી અવગણના કરી છે એ જ લોકો તારી પાસે આવશે. એ જ લોકો તારી પાસે આવશે અને યહોવાના લીધે બાબતો બનશે. દેવના લીધે એ બાબતો બનશે. ઘણા લોકો બહુ બધા પ્રયત્ન કર્યા પછી નિષ્ફળ થઈ રહ્યા છે, નિષ્ફળ જઈ રહ્યા છે. એ કદાચ કોઈ જોબ માટેનો પ્રયત્ન કરતા હોય, કદાચ એ લગ્ન માટેનો પ્રયત્ન કરતા હોય, કદાચ એ વિઝા માટેનો પ્રયત્ન કરતા હોય, કદાચ એ જોબ ચેન્જ કરવા માટેનો પ્રયત્ન કરતા હોય, કદાચ એ બિઝનેસ માટેનો પ્રયત્ન કરતા હોય, પણ એ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે. પણ દેવ આજે તેમને એમ કહે છે, મારા પર આશા રાખો, હું તમને ઊંચા ઉઠાવીશ. પવિત્ર આત્મા આજે રાત્રે તમને એમ કહે છે, તમને ને મને એમ કહે છે, મારા પર આશા રાખો, હું તમને ઊંચા ઉઠાવીશ. ભલા દેવના આત્માને હું અહીંયા જોઈ રહ્યો છું. પવિત્ર આત્માની હાજરી આપણી મધ્ય છે. દેવ તમારા મારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે. તમે હું અહીંયા બેઠા છે વાલાઓ. આપણે યાદ રાખીએ કે આપણે કોઈ માણસને મળવા માટે નથી આવ્યા, પણ દેવને મળવા માટે આવ્યા છે. અને હું એવું જોઈ રહ્યો છું કે પવિત્ર આત્મા તમારા મારા જીવનમાં કામ કરી રહ્યા છે.
હું એવું જોઈ રહ્યો છું કે જ્યારે કોઈ વસ્તુને એક જગ્યાએથી ઉંચકીને બીજી જગ્યાએ મૂકવામાં આવતી હોય એ રીતે દેવ તમને ને મને ઉંચકીને આગળ લઈ જઈ રહ્યા છે. હું એ જોઈ રહ્યો છું અત્યારે મારા આત્મામાં. હું એ જોઈ રહ્યો છું વાલાઓ કે દેવ તમારા મારા જીવનમાં કામ કરી રહ્યા છે. દેવ તમારી મારી પ્રાર્થનાઓમાં કામ કરી રહ્યા છે. પ્રભુ એમ કહે છે કે તમને જે વિચારો આવે છે એ વિચારો પર નહીં, મારા વચન પર આશા રાખો. મારા વચન પર આશા રાખો. પ્રભુ એમ કહે છે કે નેગેટિવ ના બનશો, નેગેટિવ ના બોલશો, મારા વચન પર આશા રાખો. તમારા પૂર્વજ ઇબ્રાહીમને જુઓ, તમારી જનેતા સારાને નિહાળો. એ 95 વર્ષના 100 વર્ષના મેં તેમને બાળકો આપ્યા. મેં તેમના માટે અશક્ય બાબતને શક્ય બનાવી. તો શું હું યહોવા આજે તમારા માટે તમારી અશક્ય બાબતોને શક્ય નહીં બનાવું? ઓ થેન્ક યુ લોર્ડ. દેવ એમ કહી રહ્યા છે, દેવ એમ કહી રહ્યા છે વાલાઓ. હાલેલુયા. બાકાતી જાની બાપ. દેવ એમ કહી રહ્યા છે, હું તમારી આંખોના આંસુ લૂછી નાખીશ. હું તમારી આંખોના આંસુ લૂછી નાખીશ. હું તમારા જીવનોને પ્રકાશિત કરીશ. હું તમારા જીવનો બાંધીશ. હાલેલુયા. પવિત્ર આત્મા એમ કહી રહ્યા છે વાલાઓ કે હું તમારા જીવનની બગડી ગયેલી બાજીને બનાવીશ. તમારા જીવનોની બગડી ગયેલી બાજીને હું સુધારીશ, હું બનાવીશ, હું બાંધીશ. એવું પ્રભુ યહોવા કહે છે. થેન્ક યુ લોર્ડ. પ્રભુ થેન્ક યુ. થેન્ક યુ હોલી સ્પિરિટ. થેન્ક યુ લોર્ડ. Thank you, Jesus. Hallelujah. દેવ તમારા અધિકારનો પ્રકાશ કરી રહ્યા છે. દેવ તમારા અધિકારનો પ્રકાશ કરી રહ્યા છે. સાઈડ પર મૂકી દઈએ. આપણે જગ્યા પર ઊભા થઈએ અને આપણી ખુરશીઓ થોડી સાઈડ પર મૂકી દઈએ. થોડી સાઈડ પર ખુરશીઓ મૂકી દો. હાલેલુયા.
ખુરશીઓ આગી પાછી કરી નાખીએ. રાઈટ? તમારા બધાના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરવા માંગુ છું. પવિત્ર આત્મા અત્યારે મને એવું કહી રહ્યા છે કે હું તમારા માથા પર હાથ મૂકીને તમારા માટે પ્રાર્થના કરું. તો આપણે આગળ આવી જઈએ. અગર ખુરશીઓ ના મૂકવાય તો થોડા આગળ નજીક આવી જાઓ. લાઈનમાં ઉભા રહો. હલો, દેવ તમને કશું આપવાના છે આજે. પવિત્ર આત્મા, હું દેવનો સેવક પ્રભુ તમને આપવાના છે કશું આજે. રાઈટ? હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. આજે મને હું તમારા નામમાં આશીર્વાદ આપું છું. પ્રભુ ઈશ્વરના નામમાં સફળ થા, સુખી થા, સમૃદ્ધ રહે, આશીર્વાદ દેવના ઈરાદામાં છે. પ્રભુ તમારું વચન કહે છે કે તું જેને આશીર્વાદ આપે તેને હું પણ આશીર્વાદ દઈશ. મા જીવનને તમારા નામમાં આશીર્વાદ આપું છું. પ્રભુ ઈશ્વરના નામમાં ચારે દિશાઓમાંથી આજે કાલેના પૃથ્વી પર જીવે ત્યાં સુધી તેના આશીર્વાદો તેની પાસે આવ્યા કરો. આ સમય તેના જીવનમાં નવા આશીર્વાદો રિલીઝ થાવ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ આ જીવનને હું આશીર્વાદિત કરું છું. આ જીવનમાં તમારા આશીર્વાદો આવો. તમારો હાથ મૂકું છું પ્રભુ. તમારું વચન કહે છે કે તું જેને આશીર્વાદ આપીશ તે આશીર્વાદિત થશે. હું આ પૃથ્વી પરના જીવનમાં દેવની કૃપા પર કૃપાને પામ્યા કરે, તે સફળતા પર સફળતા પામ્યા કરે, સમૃદ્ધિ પામ્યા કરે અને દેવના મહાન કાર્યોમાં વધારે ને વધારે તેનું જીવન ઉપયોગ પામ્યા કરે. એ આશીર્વાદો દેતા એ જીવન પર્યંત ઘરવાળો ભાઈ જીવન પર્યંત પોતાનું અને પોતાના બાળકોનું ભલું જુએ, પોતાના પરિવારનું ભલું જુએ. એ આશીર્વાદો દેતા આપે છે. પ્રભુ આ જીવનને આશીર્વાદિત કરું છું. પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદથી ભરપૂર થા. દેવની કૃપાથી ભરપૂર થા. દેવનો હાથ તારા પર આવો. દેવનો હાથ તારા પર રહો. ભરપૂરી પણ સમૃદ્ધિ તારા જીવનમાંથી કદી મૂંઝો નહીં. આજે હું દેવના સેવક તરીકે મારો હાથ તારા માથા પર મૂકીને તને આશીર્વાદિત કરું છું. એવા દરેક વાદળો, એવા દરેક પ્રકારની નિષ્ફળતાના વાદળો જે અત્યાર સુધી તારા જીવનમાં હતા એ હટી ગયા છે. નવું અજવાળું આવ્યું છે. તારા જીવનમાં નવું અજવાળું આવ્યું છે. ઈસુ ખ્રિસ્તના નામમાં હું આ જીવનને આશીર્વાદિત કરું છું. આશીર્વાદિત થાવ. શાંતિમાં જીવન છે, તંદુરસ્તીમાં જીવન છે, દેવની કૃપામાં જીવન છે. તમારી પ્રાર્થના એ નવો રંગ લઈને આવો. તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા બાળકોના જીવનમાં ખુશહાલી આવો. તમારા બાળકોના જીવનમાં સાજા ફળો આવો, શાંતિ આવો, તંદુરસ્તી આવો. અને જ્યાં જ્યાં અધિકારના પરિબળો કામ કરી રહ્યા છે હું એ પરિબળોને ધમકાવું છું અને બંધનો તોડી નાખું છું. પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદોથી ભરપૂર થાઓ. પ્રભુ ઈસુના નામમાં આ જીવન ઉપર તમારા આશીર્વાદો આવો. આ જીવન ઉપર દેવ તમારી કૃપા ખોલી થાઓ. આ પૃથ્વી પરના જીવનમાં એ સફળ થાય, એ આગળ વધે, સમૃદ્ધ થાય, શાંતિ મળે, સાજાપણા મળે. એ આશીર્વાદો તેને આપું છું. તને આશીર્વાદિત કરું છું. આ પૃથ્વી પર સફળ થા. આ પૃથ્વી પર દેવના વચનો માને. આ પૃથ્વી પર તું આશીર્વાદિત જીવન જીવ. આ પૃથ્વી પર તું આગળ વધ. એ માટેનો આશીર્વાદ આજે પ્રભુ ઈસુના નામમાં હું તને આપું છું. પ્રભુ ઈસુના નામમાં આ જીવન આશીર્વાદિત થાવ, સફળ થા, આગળ વધ. દેવની કૃપામાં, દેવની યોજનામાં ચાલ. તારા માટે દેવે જે આશીર્વાદો રાખી મૂક્યા છે તે પ્રભુ ઈસુના નામમાં સામે ચાલીને તારી પાસે આવો. તારા જીવનમાં કદી નિષ્ફળતા ના આપો. તારા જીવનમાં કદી તંગી ના આપો. પ્રભુ ઈસુના નામમાં યોહાન 10:10 પ્રમાણે ભરપૂર જીવનના આશીર્વાદો નિયમિત તારી પાસે આવ્યા કરો. તારું આ પૃથ્વી પરનું જીવન એ દેવની યોજનામાં, દેવની કૃપામાં, દેવની ભલાઈમાં વધનારું બને. તને આશીર્વાદિત કરું છું. ચારે દિશાઓમાંથી આશીર્વાદો તારી પાસે આવો. પ્રભુ ઈસુના નામમાં આ જીવનનો આશીર્વાદ ચારે દિશાઓમાંથી આશીર્વાદ દરેક પ્રકારની બાબતો જે તારા આશીર્વાદો રોકી રાખે છે હું આજે ઈશ્વરના નામમાં તેને તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં હું તોડી નાખું છું અને અધિકારના પરિબળોને હુકમ કરું છું. પ્રભુ ઈસુના અંધારીના નામમાં દીકરીના આશીર્વાદો છોડી દે, તેની સફળતા છોડી દે. પ્રભુ મારો હાથ માથા પર મૂકીને કહું છું જે આશીર્વાદો તારા જીવનમાં આવવા જોઈએ, જે સમય આવવા જોઈએ તે સમય ગલાવો, તે સમય ગલાવો. પ્રભુ ઈસુના નામમાં સુખી થા, સમૃદ્ધ થા, આનંદિત રહે. એ આશીર્વાદો તને આપું છું. પ્રભુ ઈસુના નામમાં પ્રભુ આ જીવનનો આશીર્વાદ છે. આ પૃથ્વી પરના જીવન પાછળ તમારા જે હેતુઓ છે, તમારી જે યોજનાઓ છે આ જીવનમાં પરિપૂર્ણ થાવ. પ્રભુ ઈસુના નામમાં તમે આ પૃથ્વી પર આશીર્વાદિત જીવન જીવો, સફળ જીવન જીવો, સમૃદ્ધ જીવન જીવો. દેવના સેવક તરીકે તમને આશીર્વાદ કરું છું.
આ દિવસોમાં જ્યાં જ્યાં તમારા આશીર્વાદો રોકાઈ રહ્યા છે ખુલ્લા થાઓ, ખુલ્લા થાઓ. આ પૃથ્વી પરના જીવનમાં સફળ થાઓ. દેવના સેવક તરીકે મારો હાથ તારા માથા પર મૂકી દે તને આશીર્વાદ આપું છું. સફળ થા, સફળ રહે. ઉચ્ચ સ્થાનોમાં જીવન જીવ, દેવની કૃપામાં જીવન જીવ. ઇબ્રાહીમના આશીર્વાદો તારા પર આવો. તું ખૂબ ઊંચાઈઓમાં જીવ, એ આશીર્વાદ હું તને આપું છું. તું શાંતિમાં રહે, સલામતીમાં રહે, એ આશીર્વાદ હું તને આપું છું. પ્રભુ ઈસુ નાઝારીના નામમાં તારા જીવનમાં તું ખૂબ આગળ વધ, સફળ થા, એ આશીર્વાદ હું તને આપું છું. નિરાશા તારા જીવનમાં ના આવે, ડિપ્રેશન તારા જીવનમાં ના આવે, ખોટું વાતાવરણ તારા જીવનમાં ના આવે. પણ આજથી લઈને પ્રભુ ઈસુના નામમાં દેવનો હાથ તારા પર રહો. તારું જીવન એ દેવના કામમાં ઉપયોગી બનો. હું તને આશીર્વાદ આપું છું. સફળ થા, દરેક ક્ષેત્રમાં સફળ થા, સમૃદ્ધ થા, આશીર્વાદિત થા અને આશીર્વાદિત થા. હું તને આશીર્વાદ આપું છું. દેવના સેવક તરીકે મારો હાથ તારા માથા પર મૂકીને સુખી થા, આશીર્વાદિત થા. આ સમયોમાં ચારેય દિશાઓમાંથી આશીર્વાદો તારી પાસે આવે. શાંતિના આશીર્વાદો આવે. સર્વ પ્રકારના જીવનનું ભરપૂરી મળો. પ્રભુ ઈસુના નામમાં તારી પાસે આવે. હાલેલુયા. પ્રભુ ઈસુના નામમાં આ જીવનમાં દેવના આશીર્વાદો ખુલ્લા થાય. દેવની કૃપા ખુલ્લી થાય. દેવનું ભરપૂરી પણ ખુલ્લું થાય. હાલેલુયા. સફળતાના આશીર્વાદો આવે. આ પૃથ્વી પરના જીવનમાં તું હંમેશા સફળ થા, એ આશીર્વાદ તને આપું છું. તારા જીવનમાં હંમેશા સફળ રહે, એ બ્લેસિંગ તને આપું છું. પ્રભુ ઈસુના નામમાં હું તને આશીર્વાદ કરું છું. મેં એવું નથી કહ્યું કે હું જીવનની દરેક બાબતોને બનાવું છું, સુધારું છું. દેવ એમ કહે છે હું તારા જીવનના પ્રમાણે કરીશ. દેવ કહે છે હું તને ઊંચી ઉઠાવીશ. દેવ કહે છે કે તને પહાડ પર વસાવેલા નગર સમાન બનાવીશ. દેવ કહે છે મારા પર આશા રાખ. હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ અને હું તને એટલા બધા આશીર્વાદો આપીશ કે તારા દ્વારા બીજા લોકો આશીર્વાદિત થશે. આ દેવનું વચન છે, યાદ રાખજે. તારા દ્વારા બીજા લોકો આશીર્વાદિત થશે. પ્રભુ ઈસુના નામમાં આ જીવન આશીર્વાદથી ભરપૂર થાય. આ જીવન શાંતિથી ભરપૂર થાય, તંદુરસ્તીથી ભરપૂર થાય. ઓ દેવ, આ હાથ મારા નથી, આ હાથ તમારા છે. આ શબ્દો મારા નથી, આ શબ્દો તમારા છે. ઓ બાપ, હું આ જીવન પર શબ્દો બોલું છું. શાંતિના શબ્દો બોલું છું, તંદુરસ્તીના શબ્દો બોલું છું, સલામતીના શબ્દો બોલું છું. પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદ થાઓ. જીવનમાં આગળ વધો, તંદુરસ્ત રહો. દેવની વચનમાં, દેવના વચનની કૃપામાં આગળ વધો. દેવના વચનની કૃપામાં આગળ વધો. સફળ થાઓ. તમારા ઘરમાં તમે દેવની ભલાઈને જોશો. તમારા ઘરમાં દેવની કૃપાને તમે જોશો. જ્યાં જ્યાં તમે અટવાવ, દેવ એમ કહે છે જ્યાં જ્યાં તમે અટવાવ મને પુકારજે, હું તારા માટે ઉતરી આવીશ. હું તારી સામેના કોટો તોડી નાખીશ. જે આશીર્વાદો મેં તને આપ્યા છે તેમ હું તને જીવાડીશ. હાલેલુયા. જેના માટે પ્રાર્થના થઈ ગઈ હોય સાઈડ પર આવી જશો. જેના માટે પ્રાર્થના થઈ ગઈ હોય પ્રભુ આ જીવનમાં આશીર્વાદિત કરો. દેવ તમારું વચન કહે છે કે તું જેને આશીર્વાદ આપીશ તે આશીર્વાદિત થશે. હું આશીર્વાદ આપું છું કે આ પૃથ્વી પરના જીવનમાં બળવાન થા, સુખી રહે, સમૃદ્ધ રહે, તંદુરસ્ત રહે, આશીર્વાદિત રહે. દેવના કાર્યમાં ઉપયોગી બન. પ્રભુ ઈસુના નામમાં હું તારા જીવનમાં ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કર, ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કર. તને આશીર્વાદિત કરું છું, આશીર્વાદિત કરું છું. પ્રભુ ઈસુના નામમાં દેવના આશીર્વાદો તમારા જીવનમાં નિયમિત આવ્યા કરે. શાંતિના આશીર્વાદો આપો, તંદુરસ્તીના આશીર્વાદો આપો અને પ્રભુ ઈસુના નામમાં તમારું શરીર કાર્ય માટે નિરોગી રહે એ આશીર્વાદ તમને આપું છું. પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદિત રહે, સફળ થા. દેવની કૃપા તારા પર આવે, દેવનો હાથ તારા પર આવે, દેવની ભલાઈ તારા પર આવે. દેવ તને આ સમયમાં ઉછળો. આ પૃથ્વી પરના તારા જીવનમાં તું ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કર. તું સફળ થા. દેવના માટે મોટું કાર્ય કરનાર બન. દેવનું ઉપયોગી પાત્ર બન. આ પૃથ્વી પર તું કાયમ સલામત રહે. કોઈ બીમારી તારા શરીરમાં ના આવે, કોઈ જોખમ તારા શરીરમાં ના આવે. તને આશીર્વાદ કરું. નામમાં આ જીવન આશીર્વાદ કરું. દેવ મારો હાથ આ હાથ મારો આજે અભિષેક તેમના પર આવે. દેવના કાર્યમાં હજુ વધારે ઉપયોગી બનવાનો અભિષેક આપો. આશીર્વાદો આવે, શાંતિના આશીર્વાદો આવે, તંદુરસ્તીના આશીર્વાદો આવે, દેવની ભલાઈના આશીર્વાદો આવે, દેવની કૃપાના આશીર્વાદો આવે. થેન્ક યુ લોર્ડ. આ જીવન પ્રભુ ઈસુના નામમાં આશીર્વાદથી ભરપૂર થાઓ. આ પૃથ્વી પર સફળ થાઓ. જીવન જીવો, શાંતિમાં જીવન જીવો. દેવના સેવક તરીકે તમને આશીર્વાદ આપો. તમારું કોઈ પણ કાર્ય રોકાય નહીં. પણ સામે ચાલીને આશીર્વાદો તમારી પાસે આવે. સફળ થા, આગળ વધ, દેવની કૃપામાં મજબૂત બન. પ્રભુ ઈસુના નામમાં આ જીવન આશીર્વાદિત થાઓ. આ જીવન આશીર્વાદિત થાઓ. આ પરિવાર આશીર્વાદિત થાઓ. જ્ઞાનમાં, બુદ્ધિમાં, ડાપણમાં આશીર્વાદિત થાઓ. હાલેલુયા. થેન્ક યુ.
કે છે હું તારી સાથે છું. દેવ એમ કે છે હું તારી સંભાળ રાખીશ. આજ સુધી મેં તારી સંભાળ રાખી છે. આજ સુધી મેં તારી સંભાળ રાખી છે. આવનારા વર્ષોમાં પણ તારી સંભાળ રાખીશ. હું વિશ્વાસ છું. દેવ એમ કે છે હું વિશ્વાસ છું. હાલેલુયા. પ્રભુ દીકરીના આશીર્વાદ છે. જ્ઞાનથી બુદ્ધિથી ભરપૂર થા. દેવના આત્માથી ભરપૂર થા. સફળ થા. આ પૃથ્વી પરના જીવનમાં મજબૂત બન. આગળ બન. ઉચ્ચ સ્થાનોમાં જીવનારી બન. તારા જીવનમાં કદી આશીર્વાદો તૂટે નહીં. આ પૃથ્વી પર તને માન સન્માન ભરી જિંદગી મળે એ આશીર્વાદો તને આપું છું. પ્રભુના નામમાં જીવન આશીર્વાદો અને આશીર્વાદિત રહો. તંદુરસ્તી, શાંતિ, સાજાપણું આ શરીરમાં કાર્ય કરે. પ્રભુ ઈશ્વરના નામમાં, પ્રભુ ઈશ્વરના નામમાં જીવન આશીર્વાદિત રહો. તેમની કૃપા તારામાં કાર્ય કરે. જે વ્યક્તિ છે મેં તને મારા કામ માટે પસંદ કરી છે. જે વ્યક્તિ છે મેં તને મારા કામ માટે પસંદ કરી છે. સુખી થા, સમૃદ્ધ થા, આબાદ થા, શાંતિમાં રહે, વસનમાં રહે. દેવના સેવક તરીકે તેને આશીર્વાદ આપું. હું જીવન પર્યંત તારા પરિવારનું ભલું જોઈશ. જીવન પર્યંત તારા બાળકોને, તારા પરિવારને આગળ વધતા જોઈશ. કોઈ હાનિરૂપી બહાર તારા પરિવારમાં નહીં આવે. તેને આશીર્વાદ આપીશ. પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદ આપીશ. આ પૃથ્વી પરના જીવનમાં સફળ થા, સુખી થા, આગળ વધ, ખૂબ ઉચ્ચ સ્થાનમાં જીવ. દેવ તારા પર કૃપા મૂકી રહેશે. દેવની કૃપા તારા પર આવે. દેવની કૃપા તારા પર આવે. એ તને ખૂબ સફળ કરે. એ તને ખૂબ આગળ લઈ જાય. ખૂબ આશીર્વાદિત કરે. યહોવા તારું રક્ષણ કરે. યહોવા તારી સંભાળ રાખે. યહોવા તારો સફળ કરે. તેને આશીર્વાદિત કરે. પ્રભુ દીકરીના આશીર્વાદ આ પૃથ્વી પરના જીવનમાં આશીર્વાદિત કરે. સફળ થા, સુખી થા, આગળ વધ. દેવનું ઉપયોગી પાત્ર બન. પ્રભુ ઈશ્વરના નામમાં દેવ તને એમ કે છે તું જ્યાં કોઈ જગ્યાએ છો ત્યાં હું તેને સફળ કરીશ. હું તેને આશીર્વાદિત કરીશ. હું તારો હિસ્સો છું. પ્રભુ તને એમ કે છે મારા માર્ગોમાં ચાલ, મજબૂત બન. હું તને ખૂબ ઊંચાઈઓમાં લઈ જવાનો છું. પ્રભુ હું આશીર્વાદિત કરું છું આ દીકરીના જીવન. પ્રભુ આ જીવનને આશીર્વાદિત કરું છું. આશીર્વાદિત થાવ. શાંતિ, સમૃદ્ધિ તમારા જીવનમાં કદી ખૂટો નહીં. પ્રભુ ઈશ્વરના નામમાં તંદુરસ્તી કરી ખૂટો નહીં. તમારું વચન કહે છે પ્રભુ કે તું જેને આશીર્વાદ આપીશ તે ખચિત આશીર્વાદિત થશે. મારા આંટીને તમારા નામમાં આશીર્વાદિત કરું છું. હવે પછીના તેમના વર્ષો એ શાંતિનો બનો, સલામતીનો બનો, તંદુરસ્તીનો બનો, ભરપૂરીપણાનો બનો. જે તેઓ પ્રાર્થનાઓ કરી રહ્યા છે એ જવાબ તેમને મળો. એથી વિશેષ આશીર્વાદો તમારા જીવનમાં આવે. પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદિત થાવ, આશીર્વાદિત રહો. જે વાક્ય છે મારા માર્ગમાં ચાલ. જે તું ચાહે છે એ મારા માર્ગમાં છે. તારે જે જોઈએ છે એ મારા માર્ગમાં છે. મારી મારા માર્ગમાં ચાલવાની જરૂર છે. જે વાક્ય છે કે મેં તને પસંદ કરીશ. મારો હાથ તારા માથા પર છે. હું તને સુખી કરીશ. જે તું ચાહે છે, જે તું મેળવવા માંગે છે એ સામે ચાલીને તારી પાસે આવે. તારે આમ તેમ દોડવું નહીં પડે. તારે આમ તેમ જવું નહીં પડે. એ આશીર્વાદો સામે ચાલીને તારી પાસે આવશે. અને આ સમયમાં દેવ આ વાતની ખાતરી તમને આપશે. આ સમયમાં દેવ આ વાતની ખાતરી તમને આપશે. સામે ચાલીને બ્લેસિંગ તમારી પાસે આવશે. તંદુરસ્ત રહો, સુખી રહો, સમૃદ્ધ રહો. તમારા ઘરમાંથી આનંદ કદી ખૂટવો નહીં. નાણાં કદી ખૂટવો નહીં. આશીર્વાદો કદી ખૂટવો નહીં. તંદુરસ્તીના આશીર્વાદો આપો. તો દેવ હું આશીર્વાદ આપું છું. તમારા સેવક તરીકે આશીર્વાદિત કરું છું. સમૃદ્ધ થાઓ. તમારા જીવનમાં, તમારા ઘરમાં દેવની કૃપા. બાઇબલમાં જેટલા પણ આશીર્વાદો પ્રભુ તમે આપ્યા છે તમારા કુટુંબ પર ઉતરી આવો. સુખી થાઓ, સમૃદ્ધ રહો, તંદુરસ્ત રહો, શાંતિમાં રહો, ભરપૂરીપણામાં રહો. ના જાય તમારું સુખ કોઈ ચોરી ના જાય. હું તમને બ્લેસિંગ આપું છું. પ્રભુ ઈશ્વરના નામમાં આશીર્વાદિત થાઓ અને આશીર્વાદિત રહો. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. દેવની કૃપા તમારા પર છે. આજના સમયોમાં કે આજે દેવે પોતાના વચન દ્વારા તમને કોઈને કોઈ પ્રકારની ખાતરી આપી છે કે મેં તને પસંદ કર્યું છે. મારા માર્ગોમાં ચાલવા માટે પસંદ કર્યું છે. દેવ તમને એમ કહી રહ્યા છે આ સમયે હું સામે ચાલી તારી પાસે આવું છું. સામે ચાલીને તારી પાસે આવું છું. કેમ કે હું તને પ્રેમ કરું છું. હું તારા જીવનને બદલીશ. હું તારા ભવિષ્યને બદલીશ. અને હું તને પહાડ પર વસાવેલા નગર સમાન બનાવીશ. આ દેવનું વચન છે. આ દેવનું વચન છે.
કે હું તારા જીવનને બહારમાં વસાવેલા નગર સમાન બનાવીશ. તમારા જીવનમાં કદી આશીર્વાદો ખૂટશે નહીં, શાંતિ કદી ખૂટશે નહીં. ધન્યવાદ. તમારા જીવનને આશીર્વાદિત રહે. થેન્ક યુ લોર્ડ. જેવું એમ કહે છે, મારા માર્ગો જાણ, મારા ઈરાદા જાણ, હું તારા જીવનનો ઉપયોગ કરીશ, તને સફળ કરીશ. હું અત્યારે તને એક મોટી ખુરશી પર બેસેલો છું. જાણે એક રાજ્યાસન હોય, થ્રોન હોય, એ પ્રકારની ખુરશી છે જ્યાં હું તને બેસેલો જોઉં છું. જેવું એમ કહે છે કે દાઉદને મેં બોલાવ્યો અને રાજ્યાસન પર બેસાડ્યો. દાઉદ મારા માર્ગોમાં ચાલ્યા ત્યારે તે રાજ્યાસન પર બેઠા. રાજ્યાસન